અમેરિકામાં રહેતા હજારો ભારતીય અને ખાસ કરીને H-1B વિઝા પર કામ કરતા પ્રોફેશનલ માટે એક મહત્વપૂર્ણ કાનૂની સમાચાર સામે આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટની એક ફેડરલ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે જે ભવિષ્યમાં વિઝા વિલંબનો સામનો કરી રહેલા હજારો અરજદાર માટે માર્ગદર્શક બની શકે છે. આ સમગ્ર મામલો ભારતીય H-1B પ્રોફેશનલ નવદીપ શર્મા સાથે જોડાયેલો છે. તેમની આપણે વાત કરીએ, જેઓ લગભગ 18 મહિનાઓ સુધી ભારતમાં ફસાયેલા રહ્યા હતા. શું થયું હતું તેમની સાથે આગળ વાત કરીએ. પરિવાર અમેરિકામાં અને તેઓ ભારતમાં હોવાના કારણે તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક જિંદગી બંને પર ગંભીર અસર પડી હતી. તેમ છતાં યુએસ કોર્ટે તેમની વિઝા પ્રક્રિયાને ફાસ્ટ ટ્રેક કરવાનો પણ ઇનકાર કર્યો છે. કોર્ટના આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે માત્ર લાંબા વિલંબના આધારે દરેક કેસમાં કોર્ટ સરકારને તરત જ વિઝા જારી કરવાની આદેશ આપતી નથી. હવે સૌથી પહેલા સમજીએ એ કે જે સેક્શન 221G શું છે. અમેરિકાની વિઝા પ્રક્રિયામાં જે કાઉન્સિલર અધિકારીને લાગે કે કોઈ કેસમાં વધારાની તપાસ કરવાની જરૂર છે તો તે અરજીને ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટના સેક્શન 221G હેઠળ પેન્ડિંગ રાખી શકે છે. ઘણા લોકો આ નોટિસ મળતા જ ગભરાઈ જાય છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે 221G નો અર્થ વિઝા રિજેક્શન થયો એવો ના કહી શકાય, જેનો અર્થ માત્ર એટલો જ છે કે કેસ હજુ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગમાં છે અને અંતિમ નિર્ણય પહેલા વધારાના દસ્તાવેજો, મેડિકલ પરીક્ષણ અને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અથવા તો અન્ય જરૂરી તપાસ પૂર્ણ કરવાની બાકી છે. હવે આપણે વાત કરીએ નવદીપ શર્માના કેસની. તો એમાં શું થયું હતું કે તેઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSમાં કાર્યરત હતા અને વર્ષ 2021 થી અમેરિકામાં H-1B વિઝા પર કામ કરી રહ્યા હતા. તેઓ ટેક્સાસના જ્યોર્જ ટાઉનમાં પોતાની પત્ની અને 2 અમેરિકન નાગરિક બાળકો સાથે રહેતા હતા. ડિસેમ્બર 2023માં તેમની કંપનીએ H-1B એક્સટેન્શન માટે અરજી કરી હતી, જેને USCIS દ્વારા મંજૂરી પણ મળી ગઈ હતી. ત્યારબાદ નવેમ્બર 2024માં તેમને DS-160 ફોર્મ ભર્યું અને જાન્યુઆરી 2025માં હૈદરાબાદ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝા ઇન્ટરવ્યુ આવ્યો, પરંતુ ઇન્ટરવ્યુ પછી તેમનો કેસ સેક્શન 221G હેઠળ મૂકી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેમને મેડિકલ પરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ ફરી એકવાર વધારાનો મેડિકલ ટેસ્ટ માંગવામાં આવ્યો હતો. જુલાઈ 2025માં થોડા સમય માટે તેમના ઓનલાઈન વિઝા સ્ટેટસમાં એપ્રુવ પણ દેખાઈ ગયું હતું, પરંતુ જ્યારે તેઓ પાસપોર્ટ લેવા પહોંચ્યા ત્યારે ફરીથી તેમને 221G ની નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ કોન્સ્યુલેટે તેમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની માહિતી પણ માંગી, જે તેમણે સમયસર જમા કરાવી દીધી હતી. તેમ છતાં મહિનાઓ સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો જ નહીં. લાંબા સમય સુધી ભારતમાં અટવાઈ જવાના કારણે તેઓ પોતાના પરિવારથી અલગ રહ્યા અને તેમની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. આ પરિસ્થિતિથી કંટાળીને સપ્ટેમ્બર 2025માં તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટર્ની જનરલ અને FBI ડિરેક્ટર સહિતના અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે સરકારને તેમની વિઝા પ્રક્રિયા તરત જ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવે, પરંતુ 10 જુલાઈ 2026ના રોજ US ડિસ્ટ્રિક્ટ જજ ડિમોથી જે કેલીએ તેમની અરજી ફગાવી દીધી. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં થયેલા વિલંબને કાયદાની નજરે બિનજરૂરી વિલંબ કહી શકાય નહીં. જજે એ પણ કહ્યું કે જો એક વ્યક્તિના કેસને પ્રાથમિકતા આપવામાં આવશે તો સમાન પરિસ્થિતિમાં રાહ જોઈ રહેલા હજારો અન્ય અરજદારો સામે અન્યાય થશે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કહ્યું કે વિઝા પ્રક્રિયામાં થતો વિલંબ ઘણી વખત એજન્સીઓના વર્કલોડ અને જે ઉપલબ્ધ સંસાધનોને કારણે થાય છે અને આવા વહીવટી નિર્ણયોમાં કોર્ટ સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતી નથી. આ નિર્ણય ભારતીય H-1B વિઝા, F1L1 અને અન્ય વિઝા અરજદારો માટે મહત્વનો સંદેશ આપે છે. જો તમને સેક્શન 221G મળે તો તેને અંતિમ રિજેક્શન ન માનો. પ્રક્રિયા દરમિયાન માંગવામાં આવતા તમામ દસ્તાવેજો તમારે દેવા જોઈએ. મેડિકલ રિપોર્ટ, સોશિયલ મીડિયા વિનંતી, જે કંઈ પણ હોય તે વિગતો અથવા તો અન્ય માહિતી સમયસર અને સાચી રીતે જમા કરાવો. સાથે જ ઓફિશિયલ ઈમેલ અને વિઝા સ્ટેટસ પર સતત તમારે
નજર રાખવાની જરૂર છે. જો લાંબા સમય સુધી વિલંબ થાય તો કોઈ પણ કાનૂની પગલું ભરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.